રાજકોટથી મહત્વના સમાચાર। ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલ મોકલાયા છે। 2 દિવસ અગાઉ કારખાનેદારે ફરિયાદ નોંધાવી હતી। આ મામલે હાલ આ કાર્યવાહી કરવામાં આવી છે। જાનથી મારી નાખવાની ધમકી તેમના દ્વારા આપવામાં આવી હતી, જેને લઈને ફરિયાદ નોંધાઈ। નોંધ્ય છે કે આ સમગ્ર મામલે હવે કાર્યવાહી કરવામાં આવી છે। તેમને પાસા હેઠળ સાબરમતી જેલ ખસેડવામાં આવ્યા છે અને જેના કારણે સમાજના લોકોમાં ભારે નારાજગી છવાઈ છે। તાલુકા પોલીસ સ્ટેશન સમાજના લોકો પહોંચ્યા હતા, જ્યાં લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં મુખ્ય ચહેરા તરીકે જાણીતા થયા હતા પીટી જાડેજા, કે જેમના વિરુદ્ધ આ કાર્યવાહી। પાસા કઈ રીતે, કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે। તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો। આમાં જે એફઆઈઆર હોય એમાં ઉલ્લેખ જૂની એફઆઈઆરનો જેને કાંઈ લેવા દેવા નથી, જેમાં આગોતરા જામીન ઓલરેડી થઈ ગયા છે, એમાં હાલ ઈ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે। પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એક સાથે। સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી દીધેલા, બરાબર છે, મારા ફાધરને, કે ભાઈ તમે આવું જ પડશે, એમાં નહીં ચાલે, તમે 10 મિનિટમાં છોડી દેશું, એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે। અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાફરીઓ રાખી છે। વાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે, એ અમને જવાબ નથી આપી શકતા, નથી અમને કાંઈ અમે કીધું અમને લખીને આપો કે એમને કાંઈ થશે 9 દિવસના ઉપવાસ પછી તો કોણ જવાબદાર રહેશે। એમની પાસે એક પણ જવાબ નથી। અત્યારે અમે એમને કીધું કે તમે આમાં પાસા લગાડી જ ન શકો, તો બી એમની પાસે કાંઈ જવાબ નથી।